નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા પાસે આવેલી વાત્રક નદી છે અને પુલથી માતર તરફનો છેડો છે, સોમનાથ મહાદેવ તરફનો છેડો છે। વાત્રકનો વિશાળ મોટો પટ છે ને અત્યારે આખો પટ જે સૂકો ભટ્ટ હોય છે તે અત્યારે પાણી ભરેલું દેખાય છે। આ બધું પાણી ખેડા શહેરનું છે, કારણ કે તાજેતરમાં 2 દિવસ જે જબરજસ્ત વરસાદ પડ્યો એનું પાણી ખેડાનું વહીને આપણા વેરામાં થઈ અને વાત્રકમાં વહેતું થયું છે। અને ખેડાની સામે તરફ આ હરિયાળા બેટ છે, આગળ વાત્રક નદીમાં પાણી બિલકુલ છે નહીં, અને જે આપણે પુલની માતર તરફના છેડે પાણી ભરેલું હતું એ ખેડા શહેરમાં વરસેલા વરસાદનું પાણી હતું। અને ખેડા પાસેની આ વાત્રક નદી અત્યારે તમે જોયો છો એમાં પાણી છે જ નહીં, સામાન્ય પાણી છે। અને આ હરિયાળા તરફનો ભાગ છે, હરિયાળા બેટ કહી શકાય। સામે અંગ્રેજો સમયની આ કલેક્ટર કચેરી હતી, એટલે કે અંગ્રેજોના 200 વર્ષ અને આઝાદ ભારતના 50 વર્ષ સુધી જિલ્લા હેડક્વાર્ટર અહીં હતું। બૃહદ ખેડા જિલ્લા અને આણંદનું સંચાલન નિશ્ચિત થતું હતું। અને આપણે જે વ્લોગ છે બિંબ પ્રતિબિંબ, એક સરસ દ્રશ્ય નજારો છે, એટલે આ થોડું વિડીયો બનાવી આપણે શેર કરીએ છીએ। કારણ કે આ પુલની નીચે તો નદીમાં પાણી વહેતું હોય, પણ પુલની ઉપર પાણી તમને જોવા મળે એ એક અદ્ભુત નજારો કહી શકાય। અને આ પુલનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે, એટલે આ હરિયાળા તરફનો છેડો છે, આપણો ગેટવે ઓફ ખેડા કહેવાતો હતો। બૃહદ ખેડા જિલ્લામાં ખેડા આણંદમાં પ્રવેશવા માટે આ ગેટવે કહેવાતો હતો। એવો સરસ આપણો બ્રિજ છે, સંધ્યા સમય છે। અને મિત્રો, આ કમાનવાળો પુલ, કમાન એટલે કે કંટ્રોલ, કમાનમાંથી તીર છૂટે એ રીતે વર્ષો પહેલાં આપણા આ પુલના છેડે જે કલેક્ટર કચેરી છે અંગ્રેજોના સમયે અને આઝાદ ભારતના 50 વર્ષ સુધી અહીંથી વિવિધ હુકમો છૂટતા હતા। એટલે કમાનનું બહુ મહત્ત્વ છે, આપણી કમાનવાળા બ્રિજનું મહત્ત્વ છે। કમાનવાળા બ્રિજના છેડે કલેક્ટર કચેરી હતી, એનું પણ ખૂબ જ મહત્ત્વ હતું। અત્યારે પણ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને ખેડા તાલુકા સેવા સદન છે, એમાંથી અનેક હુકમો છૂટે છે। કમાન એટલે કંટ્રોલ હુકમ એવું કહી શકાય। ને કમાનવાળા બ્રિજનું આ સરસ લોકેશન દ્રશ્ય છે, એટલે આપણે આ શેર કરીએ છીએ। ખૂબ જ રમણીય સરસ દ્રશ્ય છે। આવા સુંદર દ્રશ્ય આપને જોવા નહીં મળે, કારણ કે આ રોડ ચાલુ થઈ જાય પછી તો ધમધમાટ વાહનોનો જોવા મળશે, પરંતુ એક સરસ અદ્ભુત દ્રશ્ય છે। આપણે લંડન બ્રિજ અથવા બીજા વિશ્વની બધી ઇમારતો, બિલ્ડિંગ જોઈને અભિભૂત થઈએ છીએ, તો આપણા ખેડાનું આ યાદગાર આપણી ધરોહર છે, એના પણ કેટલાક સુંદર સારા દ્રશ્યો હોય તો આપણે આવા યાદગાર દ્રશ્યોને આપણે શૂટ કરી લઈએ છીએ અને આપણે બતાવીએ છીએ કેટલું સરસ મનોહર દ્રશ્ય છે। બસ આવા સારા દ્રશ્ય આપણે જોઈએ। ખેડાના નાગરિક છીએ, ખેડાના સાથે આપણે લાગણી હોય, ખેડા સાથે છેડા અડતા હોય તો ખેડાના આ ધરોહર સમાન બ્રિજને જોઈને દરેકને આનંદ થતો જ હોય છે। એટલે એક અદ્ભુત આ દ્રશ્ય છે, એટલે આપણે આ પુલ રિપેરિંગ થઈ રહ્યો છે અને એટલે આ પાણી ભરાયેલું છે, 2 જોઈન્ટ વચ્ચે રિપેરિંગ થઈ રહ્યું છે। અને આપણે જણાવ્યું તે પ્રમાણે હરિયાળા બેટ, અગાઉ જ્યારે વાત્રક ઉગમણી હેરનું પાણી ખેડા ભોયવાડા પાસે અથડાઈ અને આ બાજુ વળાંક લેતું હતું, ત્યારે હરિયાળા કિનારો ધોવાતો હતો, ત્યારે અહીંયા મોટા 2-3 પેલા ધોરા બાંધ્યા હતા, અને પછી એના કારણે પાણી ડાયવર્ટ થઈ અને આપણો જે કમાનવાળો બ્રિજ છે એ ખેડા તરફ થઈ અને પાણી વહેતું થયું। એટલે હરિયાળાના આ છેડા તરફ બાજુમાં સરસ બેટ જેવું બન્યું છે, ત્યાં શરદ ઉત્સવ, શરદનો મેળો ભરી શકાય, યોજી શકાય એવો સરસ માહોલ થયો છે। અને નવા જૂના બંને પુલની વચ્ચેનો આ નજારો છે। ઉપરવાસમાં પાણી આવ્યા નથી, વરસાદ પડ્યો નથી, એટલે આપણા વાત્રકમાં પાણી છોડાયા નથી, નહીં તો અહીંયા ધમધમાટ પાણીનો ભારે ઘોડાપુર જેવા પાણી અહીંથી વહેતા હોય છે। અને આ જે એના પિલ્લર છે એના પાયા સુરક્ષિત કરવા માટે અહીંયા મેટલ રબર પેવિંગ કરી અને એને સુરક્ષિત કરાયા છે। આની બાજુમાં માતર તરફના છેડા એ બાજુ શેડી તરફ પાણી ભરેલું છે, એ ખેડા શહેરમાં વરસેલા વરસાદનું પાણી છે। વાત્રકનો વિશાળ પટ છે અને એ આપણે મેં શરૂઆતમાં જોયું એમાં સરસ પાણી ભરેલું હતું। જૂનો બ્રિજ જે રિપેરિંગ થઈ રહ્યો છે ને નવા બ્રિજની બાજુમાં વરસાદી પાણી અહીંયા ભરાઈ રહ્યા છે અને વનસ્પતિ પણ જબરજસ્ત ઉગી ગઈ છે। તો આ પાણીનો નિકાલ થાય એ જરૂરી છે, કારણ કે આ જે ભરાઈ રહેલા પાણી ક્યાંક ને ક્યાંક કોઈ રીતે આ નવા પુલને પણ નુકસાન કરી શકે છે અને આ પાણી રોડને પણ નુકસાન કરી શકે છે એવું આપણે માનીએ છીએ। તો આપણે એક વિનંતી કરીએ કે આ બધા પાણીનો નિકાલ થાય એવું તંત્રએ કરવું જોઈએ। બાજુમાં જે વનસ્પતિ ઉગી ગઈ છે પુલની સાઈડમાં એ પણ હટાવવી જરૂરી છે।
માટી જબરજસ્ત પણ નવા પુલ ઉપર પણ છે, તો એ પણ હટાવાય તે જરૂરી છે. અને મિત્રો સરસ જે વરસાદી નજારો હોય છે એ આપણે હંમેશા કવર કરીએ છીએ. સાંજનો સમય છે, હરિયાળા તરફનો છેડો છે અને નવો પુલ ઉપર છે, ઊંચાઈએ થોડો છે અને આ વાત્રક કમાનવાળા બ્રિજ તરફનો રસ્તો છે. હવે જલ્દી આ કામ પૂરું થાય, સારું કામ મજબૂત ટકાઉ થાય અને ફરી જનસુવિધા માટે એ પુલ શરૂ કરાય એવી આપણે વિનંતી છે. આ નવો પુલ છે ને હરિયાળા તરફના છેડે આપણે ઊભા છીએ. માટી, પ્લાસ્ટિક, વનસ્પતિ આ બધું અહીં જુઓ તમે કેટલું બધો કચરો છે અને વનસ્પતિ પણ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે આપણો અનાજ જે ઉગે ને એ અનાજ ભરીને અહીંથી ખેડૂતો બધા ટ્રેક્ટર અથવા વાહનોમાં લઈને અવર જવર કરતા હોય ત્યારે જે અનાજ વેરાયું હોય એ પણ અહીંયા ઉગી નીકળતું હશે કદાચ. એટલે આપણે તંત્રને એની ફરિયાદ નથી કરતા, આપણે રજૂઆત કરીએ છીએ. એટલે આપણે આ વિરોધ માટે આ વિડીયો બનાવતા નથી, પરંતુ આપણે વિનંતી માટે, જાગૃતતા માટે, વિનંતી માટે જ આ વિડીયો બનાવીએ છીએ. કોઈ આપણે ક્યારેય કોઈનો વિરોધ કર્યો નથી. આપણે વિનંતી જ કરી અને કામ કરાવવાની આપણી એક સિસ્ટમ છે આપણી. આખા રોડ ઉપર તમે છેક સુધી તમે જુઓ છો કે કચરો અને વનસ્પતિ ઉગી ગયા છે. અને જે વોકવે બનાવ્યો છે એમાં આટલો ભાગ જે છે બ્લોક બેસી ગયા છે, તો આને પણ સફાઈ કરે અને પછી વ્યવસ્થિત કરાય એવું આપણે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ. કોઈ પણ નવું વિકાસનું કામ થાય તો નાની મોટી ત્રુટિ ખામી સર્જાય, પણ પરંતુ એને પછી તરત જ એને રિપેરિંગ કરવામાં આવે એ યોગ્ય છે. માટી પુરાણ પણ ક્યાંક ઘણા બધા થયા હોય તો ચોમાસા દરમિયાન માટી બેસી જાય અને થોડું જર્જરિત નુકસાન પણ થાય, પરંતુ પછી એને સરસ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે એ પણ જરૂરી છે. એટલે આપણે વોકવેના બ્લોક તંત્ર દ્વારા રિપેરિંગ થાય એ માટે તંત્રને વિનંતી કરીએ છીએ. અને મિત્રો આપણે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે આપણે ખેડાના આવા સારા કોઈ દ્રશ્યો હોય એ શેર કરીએ છીએ. તો મિત્રો આ બિંબ પ્રતિબિંબ કમાનવાળા બ્રિજનો બિંબ દેખાય છે ને એનું પ્રતિબિંબ પણ જોવા મળે છે. આવું દ્રશ્ય અદ્ભુત દ્રશ્ય છે. એટલે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને ખેડાના આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.